શિવ ભક્તો, ભગવાન શિવજીમાંથી એક ગુણ છે ને તે લીધા જેવો છે, એકાગ્રતાનો ગુણ. ભગવાન શિવજી જ્યારે ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે ત્યારે આજુબાજુમાં ગમે તેટલો અવાજ આવે તો પણ ભગવાન શિવજી પોતાનું ધ્યાન છોડતા નથી, પોતાની એકાગ્રતા છોડતા નથી. કામ, ક્રોધ, લોભ, મોહ ભગવાન શિવજીને સ્પર્શ કરતું નથી. શિવ ભક્તો, આ ગુણ જો આપણે જીવનમાં લઈ લઈએ ને તો આપણને પણ જીવનમાં દરેક સફળતા પ્રાપ્ત થઈ જાય. જે પણ આપણું લક્ષ્ય હોય તેને આપણે વીંધી લઈએ. શિવ ભક્તો, ખાસ કરી અને આ ગુણ આપણે ભગવાન શિવજીમાંથી લઈ લેવો જ જોઈએ. શિવ ભક્તો, વાત જાણે શિવ મહાપુરાણની છે. ભગવાન શિવજી ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે. કૈલાસ પર્વત પર ભગવાન શિવજી ધ્યાન મુદ્રામાં બેઠા હોય છે. એમ કહેવાય છે કે દેવી પાર્વતી નિત્ય તેની સેવા પૂજા કરે છે. દેવી પાર્વતી કુંવારા હોય છે અને નિત્ય તેની સેવા પૂજા કરે છે. ભગવાન મહાદેવ પિનાક પાણી એમ કહેવાય છે પોતાનું ધ્યાન છોડતા નથી, આંખો બંધ કરી અને બેઠા છે. સર્વ દેવતાઓને ચિંતા છે કે ક્યારે દેવી પાર્વતી અને ભગવાન શિવજીના વિવાહ થાય, ક્યારે તેના એમ કહેવાય કે માતા પાર્વતીને ખોળે પુત્રનો જન્મ થાય, તે પુત્રના હાથે તારકાસુર રાક્ષસનો વધ થાય. આ દેવતાઓને ચિંતા છે અને એમ કહેવાય છે ઇન્દ્ર દેવતા કામદેવને મોકલે છે ભગવાન શિવજીનું ધ્યાન તોડાવવા માટે. કામદેવને મોકલે છે. કામદેવતા ત્યાં જાય પણ છે. એમ કહેવાય છે કે પોતાના કામળના ફૂલોના તીર છોડે છે. ભગવાન શિવજી સામે તીર છોડે છે પણ ભગવાન શિવજી પોતાનું ધ્યાન છોડતા નથી. ભગવાન શિવજીમાં એક ગુણ એવો પણ છે કે તે ભલે ધ્યાન અવસ્થામાં બેઠા હોય છતાં પણ તેને બધું આખી સૃષ્ટિ દેખાય છે. પણ ભગવાન શિવજી અહીં કામદેવતાના બાણથી, તેની લીલાથી ભગવાન શિવજી ધ્યાન છોડતા નથી. અને એમ કહેવાય છે કે ત્રીજા નેત્રમાંથી જ્વાળા નીકળે છે અને કામદેવ ભસ્મ થઈ જાય છે. શિવ ભક્ત, આ જ ભગવાન શિવજીનો ગુણ છે. નિરંજન, નિરાકાર, નિર્ગુણ છે. શિવ ભક્ત, આવો ગુણ આપણે થોડોક પણ લઈ લઈએ ને તો આપણને જીવનમાં એમ કહેવાય આપણી સફળતા પ્રાપ્ત થઈ જાય છે. ગમે તે આપણું કામ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, ગમે તે એમ કે વ્યવસાય કરતા હોય આપણે. શિવ ભક્તો, જ્યારે આપણું ધ્યાન કેન્દ્રિત હોય ને ત્યારે આપણે સફળતાની સીડી ઉપર ચડીએ છીએ. અને જ્યારે આપણે એમ કે બેધ્યાન થઈ જઈએ છીએ કોઈ પણ ધંધામાં, નોકરીમાં, ત્યારે આપણું લક્ષ્ય આપણે ભટકી જઈએ છીએ. 100% આપણને સફળતા પ્રાપ્ત નથી થતી. તો ખાસ કરી અને દરેક લોકોને, દરેક શિવ ભક્તોને મારે એટલું કહેવાનું કે ભગવાન શિવજીનો આ જે ગુણ છે, આ જે ગુણ છે ધ્યાન અવસ્થામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો ગુણ છે, નિરંજન, નિરાકાર, નિર્વિકાર રહેવાનો ગુણ છે, તે આપણે થોડોક અપનાવી લેવો જોઈએ. તો 100% આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ જાય છે. શિવ ભક્ત, આપણા કુટુંબમાં ફક્ત 5 લોકો હોય અને તેમાંથી ફક્ત એક વ્યક્તિ આ ગુણ અપનાવી લે ને તો એમ કહેવાય છે કે પોતે તો તરી જાય છે પણ આખા કુટુંબ પરિવારને તારી દે છે. શિવ ભક્તો, આ ગુણ છે ને તે જેવો તેવો ગુણ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ આપણા જીવનમાં આપણી આજુબાજુમાં ભ્રમણ કરતા હોય છે. અને જ્યારે આ ગુણ આપણે અપનાવી લઈએ છીએ ને, પણ ભલે તે ભ્રમણ કરતા છતાં પણ આપણે આપણા લક્ષ્યમાં તીર એમ કહેવાય કે તીર નિશાને આપણે તાકી જ દઈએ છીએ, તીર આપણે મારી જ દઈએ છીએ. અને ખાસ કરીને ભગવાન શિવજીમાંથી આ આપણે ગુણો લેવા જોઈએ. તો શિવ ભક્તો, સુંદર આ એક વિડીયો હતો જે ધ્યાન અવસ્થામાં ધ્યાન કેન્દ્રિત રાખવાનો હતો. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.